સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ 24 કલાક બાદ પણ હાલ બેકાબૂ છે અને ફાયર વિભાગના કર્મચારીઓ સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે। આગને કાબૂમાં લેવા માટે અત્યાર સુધીમાં 40 લાખ લીટર પાણી વપરાઈ ચૂક્યું છે, છતાં પણ આગ બેકાબૂ છે। હજીરા, ઓએનજીસી સહિતની કંપનીઓની ફાયર વિભાગની ટીમની પણ અત્યારે મદદ લેવામાં આવી રહી છે। મનપા કમિશનર શાલિની અગ્રવાલ આજે પણ સ્થળ પર પહોંચ્યા। અધિકારીઓ પાસેથી તેમણે માહિતી મેળવી છે। ત્રીજા અને ચોથા માળે કન્જેસ્ટ એરિયા હોવાને કારણે ફાયર વિભાગને આગ પર કાબૂ મેળવવા માટે મુશ્કેલી પડી રહી છે। જો કે આગમાં 450થી વધુ દુકાનો બળીને ખાખ થઈ છે। હિસાબના ચોપડાની સાથે કોમ્પ્યુટર દુકાનની અંદર હોવાથી વેપારીઓની ચિંતા વધી છે। એક વેપારીની દુકાન બળીને ખાખ થઈ, જેના કારણે તેણે પોતાની આજીવિકા છીનવાઈ જવાથી હાલ વેપારી રડતા જોવા મળ્યા। આગના કારણે અંદાજિત 500 કરોડ કરતાં પણ વધુના નુકસાનનો અંદાજ છે। આખું બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી ચૂક્યું છે, જેના કારણે હવે ધીમે ધીમે બિલ્ડિંગની સ્ટેબિલિટી પણ હાલ નબળી પડી રહી છે। સાથોસાથ એનઓસી કઈ રીતે અહીં આપવામાં આવી હતી તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। સુરતની શિવશક્તિ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી। હવે રિલાયન્સની જે ફાયર સિસ્ટમ છે એ કામે લગાડવામાં આવી છે। હજીરાના તમામ ફાયર સિસ્ટમ છે એ અત્યારે હાલ આગ બુઝાવવાનું કામકાજ છે કરી રહી છે। છેલ્લા 24 કલાકથી જે પ્રમાણે આગ છે એ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે સતત અત્યારે હાલ આગ બેકાબુ છે। આપણી સાથે પાલિકા કમિશનર છે મોજૂદ છે, તેમની સાથે વાતચીત કરીશું કયા પ્રકારની સ્થિતિ અત્યારે હાલ છે। મેડમ, અત્યારની સ્થિતિ હાલ કેવી છે? શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં જ્યારથી કાલથી આગ લાગી છે, મેજર કોલ જાહેર કરવામાં આવ્યું છે અને ફાયરની ટીમ, કોર્પોરેશનની ટીમ, પોલીસ, કલેક્ટરનું તંત્ર બધા મળીને સતત રાત દિવસ કામગીરી કરી રહ્યા છે। સમગ્ર સુરત શહેરમાંથી ફાયર ફાઇટર્સને મોબિલાઇઝ કરવામાં આવ્યા છે। એમના સિવાય હાઇડ્રોલિક મશીન, ટર્ન ટેબલ મશીન્સને મોબિલાઇઝ કરવામાં આવ્યા છે। રસ્તાઓ સહેલાઈથી ઉપલબ્ધ થાય એમના માટે જેસીબીથી દીવાર તોડીને પણ રસ્તા બનાવવા માટેની કામગીરી કરવામાં આવેલ છે। રસ્તા ક્લિયર કરવા માટેની કામગીરી કરવામાં આવેલ છે। પોલીસ સાથે સંકલન કરીને તમામ વ્હીકલ્સનું વ્યવસ્થિત રીતે મૂવમેન્ટ થાય અને ટ્રાફિક અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એમના માટેનું આયોજન કરવામાં આવ્યું છે। કલેક્ટરશ્રી સાથે સંકલન કરીને રિલાયન્સ, ઓએનજીસી, એએમએનએસ, હઝીરા, અડાની ત્યાંથી પણ ફાયર ફાઇટર્સ, મેન પાવર, ઇક્વિપમેન્ટ્સને મોબિલાઇઝ કરવામાં આવ્યા છે। વોટરની સતત ઉપલબ્ધિ રહે એમના માટે સમગ્ર સુરત શહેરમાંથી વોટર ટેન્કર્સ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે। એટલે તંત્ર બધા મળીને અત્યારે ફાયર ફાઇટિંગ માટેની તમામ કામગીરી કરી રહ્યા છે। મેડમ, જે રીતે પરમ દિવસે આગ લાગી હતી, આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે આ આગ કેમ બુઝાઈ નહીં ને ફરીથી કેમ લાગી, કારણ શું? આ એક પોલીસ ઇન્વેસ્ટિગેશનનું પ્રશ્ન છે અને આ બાબતમાં તપાસ કરાવવામાં આવશે। જવાબદાર અધિકારીઓ છે, કાપડ વેપારીઓનો આરોપ હતો કે પાર્કિંગમાં જે રીતે દુકાનો બનાવી દેવામાં આવી છે ઇમ્પેક્ટ ફી ભરીને, પાર્કિંગની જગ્યાએ દુકાનો, ગોડાઉનો, ત્યાં સૌથી પહેલા આગ લાગી હતી। તો આના માટે જવાબદાર કોણ, કઈ રીતની કાર્યવાહી, તપાસ કઈ રીતે કરાશે? આ બાબતમાં એક તપાસ કમિટી નીમવામાં આવશે અને આ તપાસ કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે અને આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। જોઈ શકાય છે ખુદ પાલિકા કમિશનર અત્યારે મેદાને છે અને તેઓ અત્યારે ઉપસ્થિત થયા છે, પરંતુ આગ હજી પણ બેકાબુ છે, ધુમાડા નીકળી રહ્યા છે અને જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, ત્યારે જવાબદાર કોણ, જવાબદારી નક્કી કરવામાં આવશે આખરે। જે પ્રમાણે આગ છે એ અત્યારે હાલ જોવા મળી રહી છે, ત્યારે પાર્કિંગ પ્લોટ એરિયામાં દુકાનો બંધાઈ છે, કાપડ વેપારીઓનો આરોપ હતો અને માત્ર ને માત્ર ત્યાં જ જે રીતે આગ લાગી હતી ત્યારે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। તો સુરતની આ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ કે જે આગની ઘટના અને આગને કાબૂમાં લેવા માટે 24 કલાકથી હાલ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। 40 લાખ લીટર પાણીનો વપરાશ થઈ ચૂક્યો છે, છતાં હજુ પણ આગ બેકાબુ જોવા મળી રહી છે। લાખો લીટર પાણીના મારા બાદ પણ આગ હજુ કાબૂમાં નથી આવી અને હજીરા, ઓએનજીસી સહિતની કંપનીઓના ફાયર વિભાગની પણ અત્યારે મદદ લેવામાં આવી રહી છે। લાખો લીટર હજુ પણ પાણીની જરૂર પડે એ પ્રકારની શક્યતા હાલ તો જોવામાં આવી રહી છે, કારણ કે અત્યાર સુધીની જો વાત કરીએ તો આગ એટલી વિકરાળ છે કે તેના કારણે અહીં ટેક્સટાઇલ માર્કેટની અંદર 450થી પણ વધુ જે દુકાનો આવેલી છે આ બળીને ખાખ થઈ ચૂકી છે। 800માંથી આ 450થી પણ વધુ દુકાનો ખાખ થતા વેપારીઓ પણ અત્યારે બરબાદ થઈ ચૂક્યા છે। સુરત ફાયર વિભાગ સતત આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો। તસવીરો તમે જોઈ શકો છો, આ પ્રમાણે પાણીનો મારો સતત ચલાવવામાં આવી રહ્યો છે, ત્યારે છેલ્લા 2 દિવસથી કયા પ્રકારે પાણીનો મારો છે આપ જણાવો। આગ કેટલી બેકાબુ છે, કેટલો પાણીનો મારો ચલાવાય અત્યાર સુધીમાં?
अभी अंदर सिंथेटिक मटेरियल है, मेजरमेंट फ्लोर पे पूरा डंप किया हुआ मटेरियल, फ्लोर लेवल पे भी किया हुआ है, पैसेज में है, तो उसी की वजह से टेम्परेचर बहुत ज़्यादा हुआ है और 26 से 27 घंटे हो गए अभी फायर फाइटिंग करते हुए। अंदर टेम्परेचर की वजह से अगर एंट्री बहुत मुश्किल है और बाहर से टर्न टेबल लैडर हाइड्रोलिक प्लेटफॉर्म की मदद से फायर फाइटिंग की जा रही है और इसमें करीब 40 लाख लीटर के आसपास, क्योंकि एक फायर टेंडर का जो कैपेसिटी है करीब 5-7 हज़ार लीटर से कम नहीं होता और मैक्सिमम 15,000 लीटर के भी जो वाटर बाउचर है हमारे पास में, तो ऐसा 26 घंटे को अपन काउंट करते हैं तो करीब 40-45 लाख लीटर से कम नहीं होगा। आप बताइए कब तक आग चलेगी और किस तरह से अभी स्थिति અત્યારે हाल देखने को मिल रही है? वो बोल नहीं सकते क्योंकि मटेरियल पे डिपेंड है, कितना मटेरियल अंडर डंप किया हुआ है उस पर डिपेंड करता है। બિલકુલ જોઈ શકાય છે પાણીનો મારો સતત અત્યારે ચલાવવામાં આવી રહ્યો છે અને અધિકારીઓ છે તમામે તમામ અત્યારે મોજૂદ છે। જે રીતની ફાયર ફાઇટિંગ સિસ્ટમ અત્યારે હાલ લાગુ કરવામાં આવી છે ત્યારે હજીરાની તમામ જે કંપનીઓ છે તેમને અત્યારે હાલ ફાયર સિસ્ટમ છે તેમને બોલાવી લેવામાં આવી છે અને અત્યારે આગ છે હજી પણ બેકાબુ છે અને તરત જ જે પ્રમાણે પાલિકા કમિશનર છે સવારથી અહીં મોજૂદ છે, મેયર શ્રી રાત્રિભર અહીં જે દેખરેખ રાખી રહ્યા હતા, પરંતુ હજી પણ આગ છે બેકાબુ બની છે અને આગ જે રીતે લાગી છે ત્યારે તાત્કાલિક ધોરણે કાબુમાં આવે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। સુરતની શિવશક્તિ માર્કેટમાં ભીષણ આગ લાગી છે ત્યારે કાપડ વેપારીઓને ભારે નુકસાન છે। અત્યાર સુધીમાં 500 કરોડથી વધુ નુકસાન થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। તસવીરો તમે જોઈ શકો છો, હજી પણ આગ છે એ બેકાબુ છે અને હજી પણ 4 થી 5 કલાક સુધી આગ બેકાબુ રહે તેવી શક્યતાઓ અત્યારે ફાયર વિભાગના જાણકારો માની રહ્યા છે। અદ્યતન મશીનરીનો ઉપયોગ અત્યારે કરવામાં આવી રહ્યો છે। કાપડ વેપારીઓનો આરોપ છે કે આ જ મશીન ગઈકાલે લાવ્યા હોત તો કંઈક અલગ સ્થિતિ હોત। અત્યારે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને હવે હજીરા ઇન્ડસ્ટ્રીની ફાયર વિભાગની પણ મદદ લેવામાં આવી રહી છે। કાપડ વેપારીઓ આપણી સાથે મોજૂદ છે, તેમની પાસેથી જાણીશું। आप जनाओ કેટલું नुकसान થયું હશે, વેપારીઓની કયા પ્રકારની સ્થિતિ? व्यापार नुकसान तो बहुत हुआ है, बहुत हालत खराब है मार्केट की। आज 832 दुकान है, उसके हिसाब से कोई गिनती नहीं है। लोगों का उधारी, पैसा, माल, लाखों का माल, किसी का पैसा रह गया है, किसी का दुकान खुद की मालकिन की है, आज उसकी वैल्यू सब जीरो हो गई है और उसकी कोई कुछ बोल नहीं सकते, इतनी हालत खराब है। लोग कुछ क्या समझे ये समझ में नहीं आ रहा है। आपकी दुकान कितने माले पे थी और किस प्रकार की अब स्थिति है उनमें? क्या कुछ नुकसान हुआ है? रोकड़ा रुपया से लेके कंप्यूटर, क्या कुछ नुकसान? मैं जिस एरिया में वो दुकान अभी भी थोड़ा बहुत सेफ है, लेकिन जो हमारे दोस्तों की है, जो हमारे व्यापारी भाइयों की है, उनकी दुकानें पूरी साफ हो गई है, एकदम साफ हो गई है। उसको कोई लेना देना नहीं है, उनके न चौपड़े है, न पासबुक है, न कोई अकाउंट है, 12 करोड़ों की उधारियां है, कुछ भी नहीं आज हाथ में है। एकदम रोड जो आदमी हीरो से जीरो पे आ गया है। કેટલું નુકસાન થયું છે અને અત્યારે તમારી દુકાનની શું સ્થિતિ, કેટલું નુકસાન હશે રોકડા રૂપિયાથી લઈને કમ્પ્યુટર? ભાઈ મારી દુકાન આખી બળી ગઈ છે। હવે નુકસાનનું એવું છે કે કેટલું કંઈ કહેવાય નહીં કે બધા હવે ઉઘરાણી છે, સ્ટોક કેટલો છે કે ગણેલો છે નથી। બધા વ્યાપારી ભાઈઓને બહુ નુકસાન થયું છે। પ્રશાસન સહયોગ કરે છે પણ હજી 48 કલાક થવા આવ્યા છે, એટલે 24 કલાક કાલથી સવારથી આ સવારના ને 24 કલાક પહેલાના, એમાં પહેલાં આગ બુઝી ગઈ હતી, પછી શું થયું એ ખબર નહીં, કાલે સવારે પાછી લાગી એની વાત કલાકને કરીબ 24 થી 26 કલાક થવા આવ્યા છે, પછી કંટ્રોલમાં આવી નથી। મારે વ્યાપારી ભાઈઓને બહુ બધું નુકસાન થયું છે, બધા વ્યાપારીઓ રોડ પર આવી ગયા છે। હવે પ્રશાસન હિસાબે કરીએ છીએ, અમે અમારું વિચારીએ છીએ, પ્રશાસનના હિસાબે કરીએ છીએ। કોણ ખોટું છે કોણ સાચું છે નહીં કહી શકતા, પર વ્યાપારી નુકસાન છે। અમે તો એક જ છે કે જ્યાં રીતે ગવર્મેન્ટ ગરીબ લોકોને ઇન્જરી થાય કે કોઈ ભૂકંપ આવે કે જે રીતે સહાયતા કરે છે, આ રીતે ગવર્મેન્ટ વ્યાપારીઓ માટે 10 લાખ 20 લાખની થોડી બહુ સહાયતા કરે, કેમ કે વ્યાપારીઓ ટેક્સ ભરે છે, બધું કરે છે। એટલે અમારી રીતે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારથી એક જ વિનંતી છે કે વ્યાપારીઓની જેટલી શક્યતા બને એટલી સહાયતા કરે, એટલે વ્યાપારીઓ પાછા ઊભા થાય। વેપારીઓની લોન કયા પ્રકારની ચાલુ હશે? બધાને કોઈને સીસી લીધેલી છે, કોઈને સ્ટોક પર લોન લીધેલી છે, કોઈએ ઘર ગીરવે મૂકીને લોન લીધી છે, બધી પ્રકારની લોન છે। પ્લસ વ્યાપારીઓ આપસમાં આપણે સગા સંબંધી દોસ્તદારથી પણ લોન લીધેલી છે। તો અમારો એક જ છે ગવર્મેન્ટ જે શક્યતા હોય ભલે વ્યાજ માફ કરે કે પૈસા માફ કરે, જે કરી શકતી હોય એટલું એ સહાયતા આપે તો બહુ સારું રહેશે। તમે શું કહેશો, કેટલું નુકસાન વેપારીઓને? અત્યારે આ મશીન લાવવામાં આવી છે,
શું આરોપ છે તમારો? बाकी कोई आरोप नहीं है हमारा। तो एक हमारा यही मुद्दा है कि जो भी है अभी गवर्नमेंट से सुविधा कराए हमारा, बस। કેટલું નુકસાન છે વેપારીઓને? नुकसान देखो એવું है, इसमें ऐसा है कि ये 800 850 दुकानें हैं। अब क्या नुकसान है, कितना नुकसान है, वो अभी नहीं मालूम चल पाएगा। ये है कि 90 से 95% तक जो मार्केट है पूरा जल गया है। अब एक्चुअल रिपोर्ट तो जब इन्वेस्टिगेशन होगा किसका क्या जला है, सब अपने अपनी रिपोर्टें देंगे, उसके बाद ही एक्चुअल रिपोर्ट आ पाएगी। किस स्थिति में है व्यापारी? अब किसी ने लोन लिए होगी, किसी ने कर्जा। की स्थिति मनोस्थिति बहुत गंभीर है। लोग उनके सोचने की जो शक्ति है वो पूरी खत्म हो चुकी है, क्योंकि जिनका पूरा ऐसा समझो कि जो पूरे जीवन की जो पूंजी थी वो यहाँ थी, वो समाप्त हो गई। अब उसका कोई उपाय है नहीं। કુલ આખા જિંદગીની કમાણી છે એ આગમાં સમાણી છે એ પ્રમાણેની વાત છે અત્યારે કરવામાં આવી રહી છે, પરંતુ બેકાબુ આગ છે, ધુમાડા હજી પણ નીકળી રહ્યા છે, પરંતુ જે પ્રમાણેની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર સહાય કરે તેવી કાપડ વેપારીઓની માંગ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।